બાપ જન્મારામાં મેળ નહીં પડે અમદાવાદમાં. થઈ જાય. હું ધૂળને ઢેપા થઈ જા. જે છે એ તો છે જ, પણ જે નથી એ માત્ર ને માત્ર વિચારોમાં જ છે. અને આ મૃગજળ સમા વિચારોને પામવાની આંધળી દોડ, એનું જ નામ જીવનની રમત છે. ક્યાં વાત હે? કેટલા પૈસા જોઈએ છે? 3 દિવસમાં મારે પૈસા જોઈએ. 3 દિવસમાં ક્યાંથી થાય યાર? હલો, નહીં તો યાદ છે ને, ખાલી શ્વાસ જ ચાલશે. આંખો તો રાતોની રાતો જાગ્યા કરે, સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે. કદી આંસુ ના તોરણ થશે, થઈ જશે રે. હેલો એન્ડ વેલકમ ટુ કહાની ફિલ્મી હે સ્પેશિયલ. હું છું તમારી ટોટલ ફિલ્મી હોસ્ટ સોનલ, જે આજે તમારી મુલાકાત કરાવશે 3 ખાસ લોકો સાથે. તો ફ્રેન્ડ્સ, મારા આજના પહેલા ગેસ્ટ છે વેરી પોપ્યુલર એન્ડ વેરી ચાર્મિંગ વિકીડો ફ્રોમ છેલ્લો દિવસ, એટલે કે મલ્હાર ઠાકર, જે લઈને આવી રહ્યો છે પોતાની નવી ફિલ્મ થઈ જશે. માય સેકન્ડ ગેસ્ટ ટુડે ઇઝ બ્યુટીફુલ, ગોર્જિયસ એન્ડ લવલી મોનલ ગજ્જર. ધીસ ગર્લ ઇઝ રિયલી બ્રેવ. વેલ, સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સમાં કામ કરીને બોલિવૂડમાં જવાને બદલે તેણે પકડી છે ગુજરાતી ફિલ્મોની રાહ, વિચ ઇઝ કમેન્ડેબલ. તો મલ્હાર અને મોનલને સાથે લાવનાર એટલે કે આ ફિલ્મના પ્રોડ્યુસર અજય પટેલ છે મારા ત્રીજા ગેસ્ટ, અને આ ત્રણેય અત્યારે હાજર છે GSTV સ્ટુડિયોમાં. સો લેટ્સ ટોક ટુ ધેમ એન્ડ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ધીસ ફિલ્મ ઓલ અબાઉટ. So guys, welcome to GSTV. Congratulations, the trailer looks amazing, the music is beautiful and you guys are looking lovely. Thank you so much. કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે અત્યારે? બહુ જ સોલિડ રિસ્પોન્સ મળી રહ્યો છે, બહુ જ મજા પડી રહી છે, આનંદ આવી રહ્યો છે, કારણ કે અલગ પ્રકારની ફિલ્મ રજૂ થવા જઈ રહી છે. એક સાથે આટલી બધી ફિલ્મો બને અને એમાં તમારા ટ્રેલરના વખાણ થતા હોય તો ખરેખર આનંદ બહુ અલગ છે. એબ્સોલ્યુટલી, બિલકુલ. અત્યારે ઇન્ટરનેટ પર પણ ફેસબુક ઉપર બધી બાજુ અત્યારે આની વાતો થઈ રહી છે, વિચ ઇઝ ગુડ એકચ્યુઅલી. સો લેડીઝ ફર્સ્ટ, મોનલ, પહેલી ગુજરાતી ફિલ્મ છે, વોટ ઇઝ ધ લેવલ ઓફ એક્સાઇટમેન્ટ? એક્સાઇટમેન્ટ બહુ વધારે છે, બિકોઝ ઓફ આટલી બધી મૂવી કર્યા પછી જ્યારે પોતાની લેંગ્વેજમાં કરો છો તો તમને એક્ઝેક્ટ રિવ્યૂ ખબર પડે છે કે એન્ડ આઈ રિયલી વોન્ટ ટુ નો બાય ક્રિટિક્સ, કેમ કે એકચ્યુઅલી ક્રિટિક્સ આર ધ બેસ્ટ ટીચર, જે તમને એકચ્યુઅલી કહે છે કે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ શું હોવું જોઈએ, સારું શું હોવું જોઈએ એન્ડ વોટ એવર. સો આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ફોર 3rd જૂન કે રિલીઝ થાય અને અમે રિવ્યૂ સાંભળીએ. એકચ્યુઅલી અમને તો ખબર જ છે કે અમે 100% આપ્યું છે, સારું છે, પણ ઓડિયન્સને કેટલું ગમે છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ આઈ ગેસ. Absolutely, we'll talk about your role, your film, but before that let me talk to Malhar. Remember last time આપણે મળ્યા ત્યારે મેં તમને કીધું હતું કે ફેસબુક ઉપર એક પેજ છે, નામ છે વિકીડો છેલ્લો દિવસ વાળો. હ્યુજ સક્સેસ હતી છેલ્લો દિવસ, કેરેક્ટર પણ આટલું પોપ્યુલર થયું છે. અત્યારે ફિલિંગ કેવી છે? એટલી જ નર્વસનેસ છે કે પછી કોન્ફિડન્સ વધ્યો છે અને નર્વસનેસ ઘટી છે આ વખતે? હું એકચ્યુઅલી થિયેટર કરતો હતો ને ત્યારે દરેક નાટકના પહેલા શો જે ફિલિંગ હોય ને એવી ફિલિંગ અત્યારે ચાલી રહી છે કે અત્યારે ગ્રાન્ડ રિહર્સલ ચાલી રહ્યા છે, છેલ્લા રિહર્સલ છે અને 3જી જૂને નાટકનો પહેલો શો છે. સો જેવી એક્ઝેક્ટલી ફિલિંગ હોય એવી જ ફિલિંગમાંથી પસાર થઈ રહ્યા છે, અને ખાસ તો નર્વસનેસ એ લેવલ પર કરતાં બી હેપીનેસ અલગ વસ્તુ છે કે તમારી ફિલ્મ અલગ છે થોડી લોકો કરતાં, અને એના સાથે તમે રિલીઝ થવા જઈ રહ્યા છો તો એક આનંદ બી છે, પોઝિટિવિટી બી છે અને શક્યતાઓ પણ છે. બધું જાત જાતની ફિલિંગ એક સાથે ભેગી થઈ રહી છે અને બહુ મોટા પાયા પર આગળ રિલીઝ થવા જઈ રહી છે. સો આઈ એમ સો હેપી અને થોડી શું કહેવાય કુરમુરી ફિલિંગ આવી રહી છે. એબ્સોલ્યુટલી. અજયભાઈ, પહેલી ફિલ્મ છે તમારી, એ પણ ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું ટાઇટલ છે થઈ જશે. કોમન ફ્રેઝ છે, ગુજરાતીઓ હાલતા ચાલતા કહેતા હોય જ્યારે બોસ થઈ જશે, આ કામ છે થઈ જશે. ફિલ્મ પણ એટલી જ કોમન છે કે પછી કંઈક નવું જોવા મળશે દર્શકોને? જેટલો વર્ડ કોમન છે એમ ફિલ્મ એટલી કોમન નથી, ઘણું બધું નવું જોવા મળશે. એકચ્યુઅલી તમે થઈ જશે જે આપણી હોપ છે, આશા છે, એ દરેક આશા ઉપર અમે ખરા ઉતરશું અને ફિલ્મની અંદર કે ભાઈ તમારે કોઈ દિવસ ડિમોટિવેટ થવાની જરૂર નથી. તમે હિંમત રાખો, હોંસલો રાખો, એટલે તમે જે છે એ તમારા દરેક સિદ્ધાંતો પ્રમાણે તમે ચાલશો તો તમારા ગોલ જે છે એ જરૂર અચીવ કરી શકશો. એ આ ફિલ્મની અંદર બતાવવામાં આવેલું છે. ટેકનિકલ દ્રષ્ટિએ અમે બહુ જ સારી ફિલ્મ બનાવેલી છે અને સારામાં સારી ફિલ્મ મેકિંગનું અમે કાર્ય કરેલ છે. બીજું હું તમને કહું, આ ફિલ્મની અંદર દરેક વ્યક્તિને જોડી શકે એવી સ્ટોરી છે. એટલે તમને કદાચ એમ થશે કે મારી સ્ટોરી છે, મને ખુદને એમ થશે મારી સ્ટોરી છે, અને આ જે પબ્લિક જોશે એને ખુદમાં આ સ્ટોરી પોતાનામાં દેખાશે. બિલકુલ.
મલ્હાર, વિકીનું કેરેક્ટર વોઝ ટોટલ ફન, યંગસ્ટર, કોલેજ ગોઈંગ ગાય હતો, જ્યારે કે પ્રણવના કેરેક્ટરમાં ઇમોશન્સ છે, ડ્રામા પણ જોવા મળી રહ્યો છે. ટેલ અસ મોર અબાઉટ યોર કેરેક્ટર. ખાસ કરીને કેરેક્ટર એવું છે કે જેતપુર ગામ છે ગોંડલ પાસે, ત્યાંથી એ છોકરો અમદાવાદ આવે છે પોતાના સપનાઓ પૂરા કરવા માટે. અને બીજી વાત એવી છે કે જ્યારે અમદાવાદમાં રહેતા લોકોનું ડ્રીમ સિટી એ મુંબઈ હોય, પણ કોઈ ગામમાં રહેતો હોય કે ઉત્તર ગુજરાતના કોઈ ગામથી આવતો હોય કે સૌરાષ્ટ્રના કોઈ ગામથી આવતો હોય, તો એના માટે ડ્રીમ સિટી ઇઝ અમદાવાદ. તો એ ગામના પરસેપ્શનથી અહીંયા અમદાવાદમાં સેટલ કઈ રીતે થાય છે, એની લાઈફ કઈ રીતે ચેન્જ થાય છે, એને ન જોયેલા એક્સપિરિયન્સ એને શહેરમાં જોવા મળે છે. કારણ કે એને નવા નવા અનુભવોથી આખું બનાવેલું કેરેક્ટર છે. અને બેઝિકલી અંદરથી બહુ ઇમોશનલ માણસ છે, એટલે કેરિંગ માણસ છે, ઘર વગર ફાવે નહીં, બહુ એને ઘર સાથે બહુ પ્રેમ છે. તો એ જેતપુરથી અમદાવાદ મહા મહેનતે આવે છે. તો એ આખી પોસિબિલિટી શું છે, આગળની શક્યતાઓ, એ કેરેક્ટરની બી જર્ની છે અને ખાસ કરીને ફિલ્મની પણ એવી જર્ની છે. અને બહુ પોઝિટિવ વાત એ છે કે એનો એટીટ્યૂડ બેઝિકલી પ્રણવ જોશી કેરેક્ટરનો એટીટ્યૂડ એવો રહ્યો છે કે કોઈ પણ ટેન્શન લેવાનું નહીં, લાઈફમાં દોડવા, તમે સપના પૂરા કરવા માટે દોડતા હોય તો સપના પૂરા તો થાય થઈ જશે. રાઈટ. મોનલ, યુ આર પ્લેઇંગ કાજલ ભટ્ટ, એક યુવતી છે સાદી સીધી. કઈ વાત ગમી ગઈ કાજલની કે આ ફિલ્મ કરવા માટે તૈયાર થયા? કાજલ બહુ પોઝિટિવ વ્યક્તિ છે, લાઈક એને લાઈફને બહુ પોઝિટિવ રીતે જોવે છે. ઇન્ડિપેન્ડન્ટ છોકરી છે, ફાઇનાન્સ કંપનીમાં જોબ કરે છે. સેમ ટાઈમ એના માટે પ્રણવ એઝ અ ફિયાન્સે બધું જ છે. એના માટે લાઈક યુ નો કે એનું અટેન્શન એને બહુ ગમે છે. સેમ ટાઈમ એનો સપોર્ટ સિસ્ટમ છે પ્રણવનો, કે એના ગોલ્સ એના લાઈફમાં જે પણ અચીવ કરવું છે એની સાથે રહીને એને આગળ વધવું છે. સો લાઈક યુ નો બહુ જ સીધી સાદી છોકરી જે નોર્મલ ફેમિલીમાંથી બિલોંગ કરે છે, પણ ઇન્ડિપેન્ડન્ટ છે, વર્કિંગ વુમન છે. તો એના વિચારો મોડર્ન છે, બટ નોટ વિથ ડ્રેસિંગ, ઓફકોર્સ વિથ હાઉ ટુ ડીલ વિથ અ સિચ્યુએશન ઇન અ પોઝિટિવ વે, આગળ કેવી રીતે વધવું, ઇટ્સ ઓલ અબાઉટ ઇટ. બિલકુલ. મલ્હાર, આ ફિલ્મમાં મનોજ જોશી સાથે તમે કામ કર્યું છે. ઇઝ અ વેરી વેટરન ઇન ધ ઇન્ડસ્ટ્રી. કેવો રહ્યો તેમની સાથે કામ કરવાનો અનુભવ? અનુભવ ફ્રેન્કલી સ્પીકિંગ સારો રહ્યો, કારણ કે તમારા કરતાં બહુ જ સિનિયર માણસ છે. શીખવાનું તો એ બધું શીખી લીધું અને જેટલું જાણવું તેટલું જાણી પણ લીધું. ખાસ કરીને એ તમારા કેરેક્ટરને લાંબા સુધી સસ્ટેન કઈ રીતે કરવું એ તમને એક શીખવા મળ્યું. અને બીજું એ છે કે તમે જ્યારે પરફોર્મ કરતા હોય ત્યારે કેમેરો એ તમારી ઓડિયન્સ છે, એ કઈ રીતે તમારે એ સિનારીઓમાં રહીને કરવાનું એ શીખવા મળેલો અનુભવ ઓવરઓલ સારો રહ્યો. બિલકુલ. નીરવ બારોટની વાત કરીએ, ફિલ્મના ડાયરેક્ટર છે, તેમની આ પહેલી ફિલ્મ છે. પહેલી ફિલ્મ હોય એટલે પોતાના સબ્જેક્ટને લઈને, પોતાની ફિલ્મને લઈને સેન્સિટિવ રહેવાના. ત્યારે મલ્હાર અને મોલટ, તમને બંનેને પૂછવા માંગીશ કે એમની સાથેનો કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? કેટલી ઇન્ડિપેન્ડન્સી તમને આપતા હતા તમારું રોલ પ્લે કરતી વખતે? મારી વાત કરું તો એવું છે કે બેઝિકલી વિકીડો બહુ અલગ પ્રકારે ફેમસ થયો છે. છેલ્લો દિવસે આટલી મોટી ફેમ આપી દીધી છે. હવે આ કેરેક્ટરમાં મારે કાઠિયાવાડી એક્સેન્ટ ઉપર કામ કરવાનું હતું. તો નીરવ બારોટ પોતે પણ કાઠિયાવાડી છે, તો મેં નાટકોમાં થોડું ઘણું કર્યું છે, પણ ફિલ્મ માટે જ્યારે તમારે જેતપુરમાં કયા શબ્દો બોલાય છે, કઈ વસ્તુ બોલાય છે, તો એ રીતે એ ફિલ્મ લઈને બહુ એ હતા કે યાર આમાં આવું તો બોલવું પડશે, આમાં રીતે કરવું પડે, આમાં આ કેરેક્ટરની આ નીડ છે. તો એ પ્રમાણે એ પ્રકારની મહેનત થઈ અને રિહર્સલ, વર્કશોપ, પછી નાના મોટા પહેલાં 5Dથી પહેલાં નાનું મોટું શૂટ કર્યું, કેવું લાગી રહ્યું છે સિચ્યુએશન્સ, આ તે વર્કશોપ થયા. હવે આટલું બધું એક ફિલ્મ માટે કરવું એટલે પોતે પણ બહુ જ ઝઝુમી રહ્યા છે, કારણ કે એક સાથે તમે ડિરેક્ટર તરીકે આટલી મોટી ટીમ લઈને આટલો સેન્સિબલ સબ્જેક્ટ લઈને બહાર આવતા હોય, બરાબર, અને છતાં પણ રિલેટ થતી હોય છે સબ્જેક્ટ લોકો સાથે, તો એ ખાસ કરીને કેવી રીતનો અનુભવ રહેશે એની ચિંતામાં પણ તમારું આખું શૂટ જાય. ઓન ટાઈમ તમારે શરૂ કરવાનું, ઓન ટાઈમ પૂરું કરવાનું, આ બધા જ ઓન સેટના અનુભવો અમને રહ્યા છે. મારા હિસાબથી અમારું જે ગ્રાઉન્ડ વર્ક હતું બહુ સ્ટ્રોંગ હતું. આઈ થિંક અમે 10-12 દિવસ રિહર્સલને આપ્યા હતા. સો નીરવ સરને એ બહુ હેલ્પ કરી. અને સો ઓન સેટ જ્યારે અમે ગયા તો અમારું 32 ડેઝનું સ્કેડ્યુલ હતું મૂવી ફિનિશ કરવાનું. તો અમે 32 દિવસમાં પૂરા કરી શક્યા, વિચ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. જે તમે સ્કેડ્યુલ ધાર્યું એનાથી 1-2 દિવસ વધી જ જાય. જી. પણ થઈ જશે, સાથે એવું ના થયું, બિકોઝ ઓફ અમે બહુ બધું રિહર્સલ કર્યું હતું. બિંગ એની તો ગુજરાતી, મતલબ મલ્હારની ગુજરાતી તો બહુ સરસ છે, લાઈક યુ નો, બિકોઝ ઓફ ઓફકોર્સ એણે નાટક કર્યા છે, થિયેટર આર્ટિસ્ટનું ગુજરાતી ઓફકોર્સ સારું રહેવાનું. તો મારા થોડા પ્રોનાઉન્સિએશનમાં અને મને ઘણી હેલ્પ થઈ છે.
તો આઈ થિંક ઓન સેટ પર અમે એટલા જ પ્રિપેર હતા કે અચ્છા સીન નંબર 35A તો વી નો વોટ ઇઝ ધ ડાયલોગ એન્ડ વોટ ઇઝ ધ સીન વી આર ગોના ડુ સો એ બધી બહુ ફ્લેક્સિબિલિટી રહેતી પ્લસ હી વોઝ ઓલવેઝ ઓકે યુ નો ઇફ વી આર ટ્રાઇંગ વિથ સમ ડિફરન્ટ એક્સપ્રેશન હી ઇઝ લાઈક નો અચ્છા કરો ઇફ યુ ડોન્ટ લાઈક ઇટ ઇઝ લાઈક હી સ્લાઇડલી ઓર પોલાઇટલી સે કે નો અચ્છા આપણે આમ કરીએ તો વધારે સારું રહેશે સો આઈ થિંક યુ નો દેટ ઇઝ સો સ્વીટ ઓફ હિમ એટલું બધું લિબર્ટી ઓછી મળે બિકોઝ ઓફ એવરી ડાયરેક્ટર જ્યારે તે મૂવી બનાવે છે તો પર્ટિક્યુલર કેરેક્ટરને લઈને દે આર વેરી પોઝેસિવ એન્ડ દે હેવ ટુ બી વેલ વન્ડરફુલ અજયભાઈ આપની સાથે ફિલ્મના મ્યુઝિકની વાત કરીશું પણ હાલ એક બ્રેક માટે રોકાઈશું યુ ડોન્ટ ગો એનીવેર